મિત્રો આજે એક એવી દીકરીની સાથે મુલાકાત કરીએ છીએ જેમના અચીવમેન્ટ સાંભળીને આપણને પણ થાય કે આ ઉંમર સુધીમાં એટલા અચીવમેન્ટ મેળવવા પોસિબલ ખરા. બધા જ અચીવમેન્ટ નથી કહેતો, મને જેટલા યાદ રહેશે એટલા અચીવમેન્ટની જો વાત કરું તો 3 વર્ષની ઉંમરથી જ એમણે આઈટી ફિલ્ડ એટલે કે કોડિંગના પાપા પગલી ભરવાનું શરૂ કર્યું. આજે દીકરી 10th ની અંદર આઈસીએસઈ બોર્ડમાં સ્ટડી કરી રહી છે. અભ્યાસમાં તો ઓબ્વિયસ છે કે ટોપ જ છે, ટોપર જ છે, ટોપ જ કરી રહી છે. બટ એક્સ્ટ્રા એક્ટિવિટીની અંદર જો હું વાત કરું, આઈટી ફિલ્ડમાં એમણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, અત્યાર સુધીમાં 5 રેકોર્ડ ઇન્ડિયા બુકના એમણે પ્રાપ્ત કર્યા છે. 1 રેકોર્ડ એમણે એશિયા બુકનો પ્રાપ્ત કર્યો છે અને 3 રેકોર્ડ ઇન્ટરનેશનલ બુકના રેકોર્ડ એમણે પ્રાપ્ત કર્યા છે. એવી એક્ઝામ જે એક્ઝામ ગ્રેજ્યુએશન અને માસ્ટર પછીના દીકરા દીકરીઓ આપે એમાં પણ એણે ફેલિયરનો સામનો કરવો પડે એવી પરીક્ષાઓ, જાવાની એક્ઝામ હોય, અલગ અલગ જે યુનિવર્સિટીની વર્લ્ડ લેવલ પરની એક્ઝામ હોય, જેમ કે ઓરેકલ, આપણે બધાને આઈડિયા હશે. એ 6 વર્ષની ઉંમર, 7 વર્ષની ઉંમરે એમણે એક્ઝામ આપવાની અને ક્રેક કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં એ વર્લ્ડ લેવલ પરની 6 જેવી એક્ઝામ દીકરીએ ક્રેક કરી છે. માત્ર ક્રેક જ નહીં, જેટલી એક્ઝામ આપી છે એમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. નાની ઉંમરમાં સૌથી સ્પીડમાં આ દીકરી એક્ઝામને ક્રેક કરી છે. એટલું જબરજસ્ત દીકરીનું સ્પીડમાં માઇન્ડ ચાલી રહ્યું છે અને એક્સ્ટ્રા એક્ટિવિટીમાં પણ માસ્ટર છે. હમણાં જ એમણે એક રેકોર્ડ અલગ આપણને સાંભળીને નવાઈ લાગશે. વર્લ્ડમાં આ ઉંમરમાં સૌથી લાંબા હેર એટલે લોંગેસ્ટ હેરનો રેકોર્ડ પણ એમણે ક્રેક કર્યો છે. અને આ રેકોર્ડની સાથે સાથે ચેરિટીમાં પણ દીકરી આ ઉંમરથી એટલું કામ કરી રહી છે. હમણાં જ દીકરીએ પોતાના હેરને ડોનેટ કર્યા છે. કેન્સર જે પેશન્ટ હોય, કીમો પછી એમના જે હેર જતા રહેતા હોય છે, એમાં એ દીકરીએ ડોનેટ કર્યા છે. તો આ બી વર્સટાઇલ પર્સનાલિટી છે. હું વાત કરું એના કરતાં દીકરીની સાથે જ આપણે સંવાદ કરીએ. બિયંકા દલવાડી આ દીકરીનું નામ છે. અત્યારે આપણે અમદાવાદમાં છે અને દીકરીની સાથે આપણે સંવાદ કરી રહ્યા છે. ઇન્ટરવ્યૂ થોડું કદાચ લાંબુ બની શકે, પણ આ બી પ્રેરણાત્મક વ્યક્તિઓ પાસેથી જાણવા મળતું હોય તો ચોક્કસથી આપણે જાણવું જોઈએ. આજનો પોડકાસ્ટ વિદ્યાર્થી અને વાલીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. બિયંકા, આપનું હાર્દિક સ્વાગત છે આ પ્લેટફોર્મ પર. ઘણા બધા યંગસ્ટર, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ તને સાંભળી રહ્યા છે. મેં તો એક ઉપરથી પરિચય આપ્યો ઓવરવ્યૂ રૂપે, બટ એક તારી સફર, એક જર્નીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની વાત કરવી હોય તો તું શું કહીશ? મારું નામ બિયંકા દલવાડી છે. હું 10th સ્ટાન્ડર્ડમાં ભણું છું. મારી સ્કૂલનું નામ આનંદ નિકેતન શીલત છે. યસ, આઈ એમ રેકોગ્નાઇઝ એઝ યંગેસ્ટ ઓરેકલ જાવા પ્રોગ્રામર. રાઈટ. હું જ્યારે 3 વર્ષની હતી ત્યારે હું બહુ ટેબ્સમાં ગેમ્સ રમતી હતી. તો મારા પેરેન્ટ્સે જોયું કે આ બહુ રોંગ વેમાં હું યુઝ કરી રહી છું. તો એમને મને મિસ્ટર ધીરજ પુજારા સર પાસે કાઉન્સેલિંગમાં મૂકી, કેમ કે ગેમ્સ રમવા કરતાં આપણે ગેમ્સ બનાવવી જોઈએ, એ વધારે બેનિફિટ હોય. યસ, તો મેં બધી લેંગ્વેજીસ શીખી, જેમ કે C++, જાવા, અને એમાં જ હું આગળ ભણતી રહી. બરાબર. પછી હમણાં જ્યારે 7 વર્ષની થઈ ત્યારે મેં SC6 જાવાની એક્ઝામ આપી. એ Yes. 3 કલાકની એક્ઝામ 15 મિનિટમાં પૂરી કરી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. Right. એના માટે મને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક્સ ઓફ રેકોર્ડ, એશિયા બુક્સ ઓફ રેકોર્ડમાં નામ આવ્યું છે. રાઈટ. અને તમને જાણીને નવાઈ લાગશે મિત્રો, આ તો રેકોર્ડની સિદ્ધિઓ તો કહી જ રહી છે. હમણાં એટલે કે નવેમ્બર 2025માં રાષ્ટ્રપતિજીના હાથે દીકરીને એવોર્ડ મળવાનો છે. એમનું ઇન્વિટેશન પણ એમને આવી ગયું છે. 15 નવેમ્બર 2025ના રોજ દ્રૌપદીજી મુર્મુજી, જે આપણે રાષ્ટ્રપતિજી છે, એમના હાથે દીકરીને એવોર્ડ મળવાનો છે. અને બિયંકા, બીજી તારી સિદ્ધિઓની વાત કરે તો તું શું કહીશ? હું હમણાં જ મારા સ્ટડી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ એક એપ્લિકેશન બનાવી રહી છું. અચ્છા. એ એપ્લિકેશનમાં વિલેજના સ્ટુડન્ટ્સને ફ્રીમાં કોડિંગ શીખવાનું ઓપોર્ચ્યુનિટી મળશે. બરાબર છે. એ એપ્લિકેશનમાં એવું છે કે એ એલ્ગોરિધમથી એ ફિગર આઉટ કરશે કે વિલેજમાં કેટલી ગવર્મેન્ટ સ્કૂલ છે, Yes. એમાં કેટલા સ્ટુડન્ટ્સ છે અને એ સ્ટુડન્ટ્સ કેટલા પાસે લેપટોપ નથી. રાઈટ. હમણાંની જનરેશનમાં બધાના ઘરમાં લેપટોપ્સ હોય છે અને ફોન બી હોય છે. બરાબર. થોડા પાસે નથી હોતા, પણ એ ફોન થ્રુ કોડિંગ શીખી શકે છે. યસ. એ એપમાં એ લોકો ફોનથી બી કોડિંગ શીખશે. રાઈટ. અને એ એપમાં એવું છે કે જેને એમના લેપટોપ્સ યુઝ નથી કરતા અને ડોનેટ કરવા હોય છે, અને જેની પાસે લેપટોપ્સ નથી એ એપ થ્રુ એ ડોનેટ કરશે અને ટ્રેક કરી શકશે Yes. કે કોની પાસે એમના લેપટોપ્સ ગયા છે, એ કેવી રીતે એમ યુઝ કરી રહ્યા છે અને કેવી રીતે કોડિંગથી આગળ વધી રહ્યા. અચ્છા. તું 10thમાં છે તો સ્ટડીની સાથે આમ તારું શેડ્યુલ શું હોય? આ બધું કેવી રીતે તું અત્યારે મેનેજ કરી રહી છે? હું 5 o'clock ઉઠું છું. પછી હું અગ્નિહોત્ર યજ્ઞ કરું છું, જે સનસેટ ટાઈમ અને સનરાઈઝ ટાઈમ પર કરવાનો હોય છે. Right. એ સૂર્ય યજ્ઞ છે, જેનાથી બહુ બેનિફિટ થાય છે. જેમ કે જે કરે તો એમને મેડિસિન્સ નથી ખાવી પડતી, એમની હેલ્થ ગુડ રહે છે, પોઝિટિવ વાઇબ્સ થાય છે અને ભણવામાં પણ બહુ આગળ લાવે છે. રાઈટ. પછી હું સ્કૂલ જાઉં છું. મારી 6:30 બસ હોય, 7 o'clockની સ્કૂલ છે.
હું આવું 3 o'clock. બરાબર. પછી હું 10th સ્ટાન્ડર્ડમાં છું તો હું પછી ક્લાસીસમાં જઉં છું. યસ. તો એ 7 o'clock સુધી હોય. પછી હું જ્યારે બહુ ભણી લીધું હોય ત્યારે બોર થઉં તો હું કોડિંગ કરવા લાગું, કેમ કે કોડિંગમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે. યસ. તો હું જ્યારે ફ્રી હોઉં ત્યારે બધા હમણાં સોશિયલ મીડિયા બહુ યુઝ કરે, ઇન્સ્ટા રીલ સ્ક્રોલ કરે, યુટ્યુબ જોવે, પણ હું કોડિંગ કરું કેમ કે મને એમાં બહુ ઇન્ટરેસ્ટ છે. બરાબર. તો હું કોડિંગ કરું અને પછી મારું જે ફ્રી ટાઈમ હોય એમાં કોડિંગ કરું અને પછી Right. સ્ટડી બી કરું. યસ. અને તારો ફ્યુચરનો ગોલ શું છે દીકરા? મારો ફ્યુચરનો ગોલ એ જ છે, મારે એઆઈ થ્રુ આ બધા જ વિલેજ સ્ટુડન્ટ બધા કોડિંગ શીખી શકે, એ મારો ગોલ છે કે બધા જ સ્ટુડન્ટ કોડિંગ શીખે. Yes. અને હું એવું બી ટ્રાય કરીશ કે હું એક એવું રોબોટ બનાવું જે આપણા કન્ટ્રીને ક્લીન કરે અને આપણા એક મિશન ઇન્ડિયા સ્વચ્છ ભારતમાં જોડી શકે યસ. અને એઆઈનો ગુડ મેનરમાં યુઝ બી થઈ શકે છે એવું. બરાબર છે. અને ધીરજ સરને ત્યાંથી તારી સફરની શરૂઆત કેવી રીતે થઈ? મેં કીધું હું નાની હતી ત્યારે હું બહુ ગેમ્સ રમતી હતી, તો મારા પેરેન્ટ્સે મને ધીરજ સુપુજારા સર પાસે મૂક્યું. યસ. પછી એમના જ ગાઈડલાઇન્સથી મેં એમને કીધું તો SC6 જાવાની એક્ઝામ આપી. યસ. એ મેં એનો વર્લ્ડ રેકોર્ડ કર્યો અને પછી ત્યારથી જ હું એમની જોડે. તો મિત્રો, ધીરજ પુજારા સર આવા અનેક દીકરા અને દીકરીઓની કોડિંગ આઈટી ક્ષેત્રે લાઈફ બનાવવામાં નિમિત્ત બન્યા છે. 3-4 વર્ષની ઉંમરથી અત્યારે તો સરને ત્યાં સેકન્ડ ક્લાસથી સ્ટુડન્ટ્સ આવતા હોય છે ને આ ફિલ્ડની પાપા પગલી આપણને એમ જાણીને નવાઈ લાગે કે આ બાળકો કેવી રીતે શીખતા હશે, પણ એમની અલગ મેથેડોલોજી છે. આ મેથેડોલોજી ધીરજ સર પુજારા અને એમની આખી ટીમ વર્ષોના અનુભવના આધારે બાળકો ઉપર એપ્લાય કરી રહી છે. કેમ કે ધીરજ સરની પોતાની પ્રોફાઇલ તમે જોશો તો એમણે ધીરુભાઈ અંબાણીમાંથી માસ્ટર કમ્પ્લીટ કર્યું છે, યુએસની સારી એવી કંપનીમાં એક સારા લેવલ પરની એમણે જોબ કરેલી છે અને વર્ષોનો અનુભવ છે અને આવા અનેક દીકરા દીકરીઓની લાઈફ એમણે બનાવી છે. મને જ્યારે સર સાથે મુલાકાત થઈ ત્યારે જાણીને નવાઈ લાગ્યું કે કોમર્સ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ્સ જે IIT NITનું બેકગ્રાઉન્ડ નથી ધરાવતા, એ સ્ટુડન્ટ BCAની સાથે કોડિંગ શીખી અને આજે એક IIT NITના દીકરા દીકરી જે લેવલની જોબ કરતા હોય છે એ લેવલ કરતાં પણ વધુ સેલરી ધરાવતા દીકરા અને દીકરીઓ ઘણા પાસ થયા છે અને આ લેવલની અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે. અને એવી જ આ દીકરી છે, દીકરી સાથે જે આપણે સંવાદ કરી રહ્યા છે. ઘણા અત્યારે જે તારી ઉંમરના જે સ્ટુડન્ટ્સ છે જે 10thમાં હોય 9thમાં હોય એ મિત્રો સાથે ગપ્પા ગુપી, ટાઈમપાસ, પાર્ટી, આરામ કરવો, બર્થડે સેલિબ્રેશન, બહાર જવું, મોજ મજા, ટીવી સિરિયલ સિરીઝ એપિસોડ મૂવી એમાં ટાઈમ આપતા હોય છે. એવા સ્ટુડન્ટ્સ માટે તું શું કહીશ? એ લોકોને એમાં જ ઇન્ટરેસ્ટ હોય છે, એ લોકો આખો દિવસ એમાં હોય છે, પણ એ બહુ બેડ કહેવાય. કેમ કે તમને ગમે તો તમે થોડો એમાં કરો, પણ જોડે જોડે તમારું કરિયર બનાવો, ભણો. તો તમારે એને બેલેન્સ કરવું જોઈએ તમારા શિડ્યુલને, કે તમે જ્યારે તમને ફ્રી હો તો તમને 5-10 મિનિટ્સ ફોન જોવો તો એમ જોવો, સાથે સાથે તમે ભણો અને બધું કરો, પણ જોડે ભણવાના પર બી ધ્યાન રાખો. રાઈટ. જેવી રીતે દીકરીએ બેલેન્સ કર્યું છે, ગેમ રમવા કરતાં ગેમ બનાવવાનો વિચાર કર્યો અને હું કઈ રીતે મારા ટેલેન્ટને દેશ માટે ઉપયોગી સાબિત થઈ શકું, આવા વિચારો આજે 16 વર્ષની ઉંમરથી આ દીકરી કરતી થઈ છે ને એટલા માટે આજે આપણે દીકરીની સાથે પોડકાસ્ટ કરી રહ્યા છે. બેંકા, મેં જોયું તારી પ્રોફાઇલમાં કે તેને ડોક્ટરેટનું પણ પદ પ્રાપ્ત થયું છે, તો એ વિશે તું શું કહીશ? હા, મને હમણાં જ હ્યુમન રાઇટ કમિશન્સથી USAથી ડૉક્ટરની ડિગ્રી મળી છે. Yes. મેં એપ્લિકેશન હતી તો એમાં એક્ઝામ હોય, તો મેં એક્ઝામ આપી અને એ લોકોએ મને એમાં સિલેક્ટ કરી બરાબર. અને પછી USAથી મને ડૉક્ટરીની ડિગ્રી આપી. તો હવે બધા મને ડૉક્ટર બિયંકા દલવાડીથી બી ઓળખે છે. રાઈટ. હજુ 10thની અંદર છે અને ડૉક્ટર બિયંકા દલવાડી. મિત્રો, એક વ્યક્તિનું સપનું હોય છે કે મારા નામની આગળ ડૉક્ટર લાગે, હું ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરું. એના માટે ગ્રેજ્યુએશન, માસ્ટર અને ત્યારબાદ PhD કરતા હોય છે અને ત્યારબાદ આ સિદ્ધિ મળતી હોય છે. દીકરીનું ટેલેન્ટ એમના દમ પર આજે આ લેવલની પ્રોફાઇલ દીકરી કરતી ગઈ છે. બિયંકા, ઘણીવાર ક્યારેક આપણને એવું લાગે, સેલ્ફ ડાઉટ થાય કે યાર મારાથી નહીં થાય, ટફ લાગે, કંટાળો આવે, બગાસ આવે, ઊંઘ આવે, આળસ આવે, નેગેટિવ થોટ્સ આવે. આવું હરેકની લાઈફમાં થતું હોય છે. તને જ્યારે આવું થાય ત્યારે તું શું કરે, આમાંથી કેવી રીતે બહાર આવે? એવું ઇફ મને થતું નથી, પણ ઇફ મને એવું થાય કે કંટાળો આવે તો હું મારી મમ્મી પાસે જાઉં. યસ. એમનાથી હું પૂછું કે કેવી રીતે હું આને ફિગર આઉટ કરું, કેવી રીતે સોલ્વ કરું, પછી ગાઈડલાઈન આપે, પછી એ મારું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. યસ.
અને અત્યારે 10th તારો શું ગોલ છે? તું શું ગોલ લઈને ચાલે છે? 10થમાં તો હમણાં સ્ટડી પર પહેલાં ફોકસ છે, કેમ કે 10th બોર્ડ છે તો એમાં મને 99 લાવવા છે. યસ. સો એમાં પર સ્ટડી કરવાનું છે અને હું કરી રહી છું, અને સાથે સાથે કોડિંગ પર બી ધ્યાન આપું છું. બરાબર છે. અને તે જે યજ્ઞની વાત કરી છે, તો મિત્રો આ લેવલની પ્રોફાઇલ દીકરી આઈસીએસઈ બોર્ડની અંદર અભ્યાસ કરે છે અને સંસ્કૃતિની સાથે પણ એટલી જોડાયેલી છે, સ્પિરિચ્યુઆલિટીની સાથે પણ એટલી જોડાયેલી છે. તે કીધું સવારે અને સાંજ 2 ટાઈમ યજ્ઞ તું કરે છે, તો ડેઈલી કરે છે? સેટરડે સન્ડે પણ કે એમાં ઓફ હોય કે એવરીડે કરવાનું છે? ડેલી કરું છું. રાઈટ. સેટરડે સન્ડે ડેલી જ કરું છું. બરાબર છે. એટલે બર્થડે હોય તો પણ ભલે ને કોઈ ફંક્શન હોય તો પણ ભલે આપણે કરવાનું હા, છે. એ કરું. રાઈટ. અને એનાથી પર્ટિક્યુલર તારો જે અનુભવ રહ્યો છે, તું આ કેટલા ટાઈમથી કરી રહી છે અને તને એનાથી શું બેનિફિટ લાગ્યા છે? આ યજ્ઞ મને મારા સર ધીરજ બુધારા સરે શીખવાડ્યો હતો. હું જ્યારે એમને મળી ત્યારથી જ એમને કીધું હતું કે આ યજ્ઞ કરશો તો બહુ બેનિફિટ છે, અને મને બી દેખાય છે હું આટલી આગળ અવોર્ડ્સ લીધા છે એ બધું યજ્ઞના લીધે બી થયું છે. યસ. તો હું ત્યારથી જ યજ્ઞ કરું છું હમણાં સુધી ડેલી. બરાબર છે. હું સાથે સાથે શિવ પૂજા બી કરું છું. હું જેવી ઉઠું એવા જ મારા કોડિંગના ધીરજ સરના ક્લાસ હોય છે, એ અટેન્ડ કરી, શિવ પૂજા કરી, યજ્ઞ કરી અને પછી હું સ્કૂલ જાઉં છું. રાઈટ. તો મિત્રો આપણે મોટાભાગે આ ઉંમર પર જ્યારે સ્કૂલ પર જતા હોય છે એ ટાઈમ પર તો ઘણું બધું બિયંકાએ કામ પણ કર્યું હોય છે, કોડિંગનું, શિવ પૂજાનું. એટલે આ આપણે પણ જો બિયંકામાંથી શીખીએ તો ઘણું બધું મોટું કામ થઈ શકે. અને બિયંકા કરી શકે છે તો આજે પોડકાસ્ટ આપણે એટલા માટે લઈ રહ્યા છે કે બિયંકા કરી શકે તો આપણે પણ કરી શકીએ છીએ. યજ્ઞ માટે વિશેષ આપે જો માહિતી પ્રાપ્ત કરવી હોય અથવા તમારે પણ એ યજ્ઞ શું છે ને યજ્ઞનું પાત્ર પ્રાપ્ત કરવું હોય ફ્રી ઓફ કોસ્ટની અંદર, તો નીચે નંબર આપને દેખાઈ રહ્યો છે, એ નંબર પર સંપર્ક કરીને તમે પણ તમારા ઘરે એ પાત્રને મંગાવી શકો છો અને આખી સિસ્ટમને જાણી શકો છો અને તમે પણ આવી પોઝિટિવિટીમાં ચોક્કસથી આવી શકો છો. સો બિયંકાના પેરેન્ટ્સની સાથે પણ આપણે ચર્ચા કરવાના છીએ. બટ બિયંકા, તારી સાથે જે આ સફર અમે ડિસ્કસ કર્યું, લાસ્ટમાં ઘણા બધા યંગસ્ટર તને સાંભળી રહ્યા છે, તારે મેસેજ આપવો હોય તારા અનુભવોના આધારે, તો તું શું આપીશ? હું એવું કહું છું કે કોડિંગ અને એજનું કંઈ જ રિલેટ નથી કરતું, કેમ કે હું આટલી નાની ઉંમરથી કોડિંગ શીખીને આગળ આવી શકું છું, તો તમે લોકો બી કોડિંગ કરીને આગળ આવી શકો છો. રાઈટ. તમારે એક સજેશન એ બી છે કે તમે રોજે યજ્ઞ કરો, કેમ કે એ મારી લાઈફમાં બહુ બેનિફિટ રહ્યો છે, તમારી લાઈફમાં બી બહુ થશે. અને સાથે સાથે ધીરજ સર અને રોયલ ટેકનોસોફ્ટનો બહુ જ હેલ્પ કરી છે, ઓપોર્ચ્યુનિટી આપી છે મને સેમિનાર્સ અને બુટ કેમ્પ્સમાં. તો તમે ઇફ એ જોઈન કરો તો તમારી બી લાઈફ બની શકે છે. યસ. સો દીકરીની સાથે તો આપણે સંવાદ કર્યો છે, અને જે બિયંકાની સિદ્ધિ છે એ તો અકલ્પનીય છે, આપણે બિલીવ ન કરી શકીએ. બટ આજે બિયંકાને પેરેન્ટ્સ સાથે મળવાનો માત્ર હેતુ એ છે કે આપણી અંદર પણ એ વિશ્વાસ છે કે આપણે પણ જે પણ કામ કરી રહ્યા છે, જરૂરી નથી કે કોડિંગ જ, પણ જે કામ કરી રહ્યા છે એ કામમાં આવી સિદ્ધિ જો પ્રાપ્ત કરે તો ઘણું બધું કામ થઈ શકે. આવો એમના મમ્મી સાથે પણ સંવાદ કરીએ, કેમ કે દીકરી 3 વર્ષની ઉંમરની હોય તો એ દીકરીના ડિસિઝન ન હોય, પણ એ અમુક પેરેન્ટ્સના ડિસિઝનો હોય છે જે આજે દીકરીને આ લેવલની સફળતા અપાવવામાં નિમિત્ત બનતા હોય છે. તો એમના માતા સાથે પણ થોડો સંવાદ કરીએ. તો સૌથી પહેલો તમને સવાલ એ છે કે 3 વર્ષની ઉંમરથી જ તમે આ કેવી રીતે વિચાર્યું કે બિયંકાને આ ફિલ્ડમાં મારે આગળ લઈ જવી છે? એકચ્યુઅલી બિયંકા નાની હતી ત્યારે હું ઘણી બિઝી રહેતી હતી. યસ. બિયંકાના ફાધરની હેલ્થ બરાબર નહોતી, રાઈટ. એટલે મારે એમના માટે પણ ટાઈમ નીકાળવો પડતો, અને હું પોતે મેકઅપ આર્ટિસ્ટ છું, રાઈટ. એટલે મારે તો અમે એને એવા ગેઝેટ આપતા હતા રમવા માટે કે જેમાં મ્યુઝિક આવે, ABCD બોલે, યસ. અને સાથે સાથે બીજા ઘણા ટોયસ આપતા હતા. બરાબર. પણ એમાં મેં માર્ક કર્યું કે બિયંકા ટોયસમાં ગેઝેટવાળી વસ્તુ વધારે હાથમાં લે છે. રાઈટ. અને મારા મધર USA વધારે જતા હતા, તો એ મને વારંવાર કહેતા હતા કે બેટા ઇન્ડિયામાં કોમ્પ્યુટર આવશે તો Yes. તું શીખી જા. બરાબર. પણ મારાથી બેસાતું નહોતું, અને એ લોસ મેં જોયો કે કોમ્પ્યુટર ના શીખવાથી કેટલો લોસ થાય. તો મને એમ થયું કે હું બિયંકાને ટેકનોલોજી ફિલ્ડમાં લઈ જાઉં. અચ્છા. તો એના માટે મેં બહુ ટ્રાય કર્યો, અને છેલ્લે શોધ્યા રોયલ ટેકનોસોફ્ટના ધીરજ પૂજારા સરને, યસ. અને બિયંકાને મેં એ ફિલ્ડમાં લઈ ગઈ. રાઈટ. ત્યાંથી આ સફરની શરૂઆત. શરૂઆત થઈ. યસ. અને ત્યારબાદ તો પછી ધીરજ સરને એમની ટીમે સતત એ ટ્રેન એમને કરતા જ ગયા, અને આજે આ લેવલ સુધી દીકરીને પહોંચાડી છે. પણ એક મધર તરીકે તમે દીકરીને કેવી રીતે અત્યારે સપોર્ટ કરી રહ્યા છો? આમ કહું ને તો બિયંકા 3 વર્ષની હતી ત્યારે 3 થી 3.5 વર્ષની એજમાં જ હું ધીરજ સર પાસે લઈ ગઈ હતી. Right. ત્યારથી આજની તારીખ સુધી સ્ટીલ હું રોજે મૂકવા જાઉં છું ને રોજે લેવા જાઉં છું. અને અચ્છા. મેં મારો નિયમ રાખ્યો છે કે બિયંકા ક્લાસમાં જાય અને એ ક્લાસ મિસ થવા જ ના જોઈએ. બરાબર. પછી ફંક્શન હોય
કે ક્યાંય એને પાર્ટીમાં જવું. Right. તો હું રોયલ ટેકનોસોફ્ટને ના વર્કને મેનેજ કરીને જ ચાલી છું. યસ, અને જેના લીધે મને એવું લાગે છે કે પેરેન્ટ્સ જો પ્રોપર ધ્યાન આપે ને રાઈટ, તો બાળક 100% આગળ આવી જ શકે છે. જઈ શકે છે. અને ઘણા પેરેન્ટ્સ પણ તમને સાંભળી રહ્યા છે, એને એક શું આપ મેસેજ આપશો? હું પેરેન્ટ્સને એટલું કહીશ કે બધા જ બાળકમાં, એકલી બિયંકા નહીં, તમારા બાળકમાં પણ એવું કંઈક છુપાયેલું છે યસ, કે જે આપણે બહાર લાવવું જોઈએ. રાઈટ, અને એ બહાર લાવવા માટે મધરે ખાસ ધ્યાન આપવું જોઈએ કે બાળક કઈ તરફ વધારે જઈ રહ્યું છે. બરાબર, અને હવે તો સાયન્સ એટલું બધું આગળ છે કે એક DMIT રિપોર્ટ થાય છે. યસ, એ રિપોર્ટ કરાવવાથી પણ તમને ખબર પડે છે કે તમારું બાળક કયા ફિલ્ડમાં અને કયા લેંગ્વેજમાં આગળ જઈ આગળ શકશે. જઈ શકશે. દીકરીની સિદ્ધિઓ તો ડે બાય ડે વધી જ રહી છે, પણ એની સાથે સાથે રહીને તમે તમારા બિઝનેસને પણ સંભાળી રહ્યા છો, અને બીજું સાથે તમે એની પ્રોફાઇલ વધુ સારી રીતે મજબૂત બને એ માટે શું કરી રહ્યા છો? મને અને બિયંકાને કુદરતી સપોર્ટ બહુ જ છે. યસ, અમને કોઈને કોઈ મળી જ જાય છે એવી રીતે. રોજે રોજ કોઈ એવી વ્યક્તિમાં અમારી લાઈફમાં આવે છે જે બિયંકાને આગળ લઈ જવા માટે રેડી જ હોય છે. યસ, અત્યારના જે બિયંકા આટલી બધી આગળ આવી, હું ગુજરાતી મીડિયમની સ્ટુડન્ટ છું, મારું ઇંગ્લિશ એટલું પાવરફુલ નથી જ, બરાબર, પણ મારી ડોટરને મેં ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકી છે. યસ, ને સાથે મારી એક ફ્રેન્ડ છે ડૉક્ટર સ્વાતિ દવે, રાઈટ, જેણે મને ખૂબ જ હેલ્પ કરી છે. ઓકે, અને એ મને એજ્યુકેશન માટેની ગાઈડલાઈન, યસ, ઇવન બિયંકાનું સ્કૂલમાં એડમિશન લેવું હતું ત્યારે પણ એ અમારી સાથે આવેલી. રાઈટ, એ ગાઈડલાઈન પ્લસ એવોર્ડ માટેના બધા ફોર્મ સબમિટ કરવા, કયો એવોર્ડ લેવો જોઈએ, કેવી રીતે બિયંકાને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ, રાઈટ, એ બધા માટે એ મને હેલ્પ કરે છે. ને સાથે સાથે અમે બિયંકાની સ્કોલરશિપ માટે પણ અમે એક લેટર રેડી કર્યો છે કે આગળ જતાં ભણવાનું વધારે મોંઘું ને મોંઘું થતું જાય છે, તો બિયંકાને આપણે ત્યાંથી કોઈ એવી હેલ્પ મળે કે જેના એજ્યુકેશન માટે હેલ્પફુલ થાય. યસ, ને સૌથી મોટો મને ફાયદો મારા ઘરના મેમ્બર્સનો છે કે બિયંકાના ફાધરના એક્સપાયર થઈ ગયા પછી પણ મારા સિસ્ટર, મારા જીજાજી ને મારા મમ્મી, એ લોકોનો મને એવો સપોર્ટ છે કે જેના લીધે હું બિયંકા પાછળ આટલો સમય નીકાળી શકું છું. ને જ્યારે હું બિઝી હોઉં તો મારા સિસ્ટર હેલ્પ કરે છે, ને અમે બેવ બિઝી હોઈએ તો મારા જીજાજી હેલ્પ કરે છે. રાઈટ. સો તમે પણ જો તમારા દીકરા કે દીકરીને બિયંકા લેવલની સફળતા સુધી પહોંચાડવા ઈચ્છતા હોય તો એમના મમ્મી રેડી છે તમારી હેલ્પ કરવા માટે. અહીંયા નીચે જે નંબર આપને દેખાઈ રહ્યો છે બિયંકાના મમ્મીનો નંબર છે, પર્સનલ નંબર છે. તો સિરિયસ કંઈ એવી ઇન્ફોર્મેશન આપે લેવી હોય તો ચોક્કસથી આપ બિયંકાના મમ્મીની સાથે કનેક્ટ થઈ અને લઈ શકો છો. દીકરા કે દીકરીને નાની ઉંમરથી કોડિંગ કરાવવું હોય તો શું કરી શકાય, કેવી રીતે આગળ વધારી શકાય, એના મમ્મી એ બધી સિચ્યુએશનમાંથી પસાર થયા છે તો તમને ચોક્કસથી હેલ્પ કરી શકશે. તો એના મમ્મીનો પર્સનલ નંબર છે જે અહીંયા હું શેર કરી રહ્યો છું. આપ ચોક્કસથી કોન્ટેક્ટ કરીને વધુ સારી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો. અને આપણે બિયંકાની સાથે પણ વાત કરી, એમનો પણ એક લાસ્ટ મેસેજ જોયો, અને મમ્મી સાથે પણ આપણે વાત કરી છે, તો એમના મમ્મી વતી એક લાસ્ટ મેસેજ આપણે લેવો હોય તો આપ શું આપશો? હું એટલું કહીશ કે મધરે ખાસ ધ્યાન આપવું જોઈએ બાળક પર, રાઈટ, અને બાળકની અંદર જે છુપાયેલું છે એ મધર જ બહાર લાવી શકે છે. યસ, અને એ કામ મધર 100% કરી શકે છે, કારણ કે મધર એ જ જગદંબાનું રૂપ છે અને એ જ આ કામ કરી શકે છે. યસ, ને સેકન્ડ, મારે તમને બધાને એક ખાસ કહેવાનું કે બિયંકાને બ્લેસિંગ આપજો કે એણે બાલ પારિતોષિક એવોર્ડ જે નરેન્દ્ર મોદીજી આપે છે એના માટે સબમિટ કર્યું છે, અને એની પ્રોફાઇલ સિલેક્ટ થઈ જાય અને આપણે ગુજરાતની દીકરીને મોદીજી સુધી પહોંચાડી શકીએ, એના માટે તમે બધા બ્લેસિંગ આપજો. ચોક્કસ. થેન્ક યુ. રાઈટ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે એટલો કિંમતી સમય અમારા પ્લેટફોર્મ પર દીકરા દીકરીઓના ભવિષ્ય સારા બની શકે માટે આપ્યો. બિયંકા પણ ખૂબ આગળ વધે, અને આપને જે અત્યારે આપણું આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છે એ બાળકો પણ ખૂબ આગળ વધે એ માટે આપણે બધા જ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. ફિર વક્ત મિલા તો હોગા સામના, તબ તક કે લીએ શુભકામના. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.